બનાવવામાં સરળ, ખાવામાં સ્વાદિષ્ટ અને મિનરલ્સ અને વિટામિન્સની ભરપૂર એવું સરગવાનું શાક આજે આપણે બનાવીશું. બહુ જ આસાન તરીકાથી બનાવીશું કે ફટાફટ બની બી જાય અને સ્વાદ બી એનો એકદમ સરસ થઈ જાય. તો ચલો રેસિપી બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં 3 સરગવાની સિંગને સારી રીતે કટ કરી લીધી છે અને 2 બટેકાને પણ કટ કરી લીધા છે. કુકર મૂકી દીધું છે, એની અંદર તેલ નાખી દીધું છે 2 ચમચા અને એક ડુંગળીને કાપીને બી એડ કરી દીધી છે. થોડીક ડુંગળી તળાઈ જાય એટલે સરગવો અને બટેટા આપણે એની અંદર નાખી દઈશું અને 2 થી 4 મિનિટ સુધી આને સારી રીતે કાંદા સાથે તળાવવા દઈશું. ત્યાર સુધી આપણે મસાલો કરી લઈશું. તો એક ખાયણી લઈ લીધી છે, એની અંદર 8 થી 10 લસણની કળી, 1 ચમચી મીઠું નાખીને સારી રીતે લસણને ખાંડી લેશું. હવે નાખી દઈશું સૂકા મસાલા. તો 2 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર, 1 ચમચી તીખું મરચું, અડધી ચમચી કશ્મીરી મરચું. સારી રીતે આ બધાને લસણ સાથે ખાંડી લેશું. પછી નાખી દઈશું 1 નંગ ટમેટું, જેને મેં ઝીણું કટ કર્યું છે. એને પણ સારી રીતે મસાલાની સાથે ખાંડી લેશું. આમ કરવાથી ગ્રેવી સારી થાય છે અને ટમેટાં સારી રીતે મસાલામાં મિક્સ થઈ જાય છે. તો અહીંયા આપણો સરગવો અને બટેટા બી સારી રીતે તળાઈ ગયા છે. તો જે આ મસાલો છે એની અંદર થોડું પાણી નાખીને આપણે એડ કરી દઈશું. બીજું થોડું પાણી નાખશું તાકે આપણા મસાલા બળે નહીં અને સારી રીતે તળાઈ જાય. હવે આને ઢાંકી દઈશું એક પ્લેટ અને એની અંદર 1 ગ્લાસ પાણી નાખી દઈશું અને થોડીક વાર માટે થાવા દઈશું. તો પાણી બી ગરમ થઈ જશે અને તેલ પણ છૂટું પડી જશે મસાલામાંથી. જેટલી પાણીની જરૂરત હોય, જેટલો રસો જોવે એ પ્રમાણે પાણી એડ કરીને 2 સીટી વગાડી દઈશું. રેસિપી પસંદ આવતી હોય તો લાઈક અને શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી કરજો.